જામનગર આઈડીબીઆઈ બેંકમાં લોનનો રિયોટી કાગળ મળ્યો હતો, એને 15 દિવસ થઈ ગયા છે. આજકાલ ધક્કા ખવડાવે 29 તારીખની અરજી કરેલી છે. દિવસમાં 2 વાર ધક્કા ખાવશો એટલે હવે કંટાળી ગયો છે માનસિક રીતે બધી રીતે. એટલે હવે નીચે કહ્યું છે કે બેંકમાં જઈને સુઈ જાઓ. ચાલો આવજો. સર અભી નામ જેસાભાઈ વિક્રમભાઈ કરંગિયા છે. આ બેંકમાં મારી લોન ચાલે છે. એસબીઆઈ આઈડીબીઆઈ બેંક છે, જામનગર શાખા છે. બરાબર, મારે એસબીઆઈમાં લોન ટ્રાન્સફર કરવાની છે. એના માટે મેં એલઓડી માટે કાગળ માટે અરજી કરેલી છે 29 તારીખની. એમ કે 7 દીનો નિયમ છે. 7 દી પછી હું દિવસમાં 2 વાર ધક્કા ખાઉં છું. 5 વાગે આવું, બપોર 12 વાગે આવું. માનસિક રીતે, આર્થિક રીતે અને કોઈ કામ કરી ન શકતો, એટલે કંટાળી ગયો છું. અંતે નિર્ણય લઈને આજે હું ઓશિકા તકિયા ઓઢવાનું લઈને આવ્યો છું. હું બેંકે જ સુઈ જાય, મારે દિવસમાં 2 ધક્કા ખાવાની. આની પહેલા બેંકમાં મેં લોન કરાવી ત્યારે 1 દિવસમાં એલઓડી કાગળ એ લોકો આપ્યો હતો. બરાબર, એ 7 દીનો નિયમ છે, છતાંય કાયમી ધક્કા ખાઉં છું. ને અહીંયા જે બે સાહેબ છે એના હાથમાં કાંઈ છે નહીં. રાજકોટ જે લોનની મેઇન બ્રાન્ચ છે એના હાથમાં બધું છે. એટલે અહીંયા જે મેનેજર સાહેબ છે એને કોઈ વસ્તુ કાંઈ લેવા દેવા છે નહીં. ઉપરથી કાગળ મોકલે તોય કે હું કાગળ આપી શકું. એટલે સાહેબના હાથમાં કોઈ વસ્તુ કાંઈ છે નહીં. એટલે સાહેબનો કાંઈ વાંક નથી, અહીંની શાખાના સાહેબનો. બરાબર, જે કાંઈ છે એ લોન ડિપાર્ટમેન્ટ વાળાનો બધો વાંક છે.